ઓડિયન્સ ઓર ધ ડીકોડર જે એ પણ હોય છે, લિસનર હોય છે, અથવા તો ઓડિયન્સ હોય છે, અથવા તો ડીકોડર હોય છે. According to the Berlow's model, communication will take place properly if the receiver is on the same level with the sender. હવે અહીંયા આપણે વાત કરીએ, સેમ લેવલ મીન્સ કે સેમ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સેમ લેવલ ઓફ ક્વોલિફિકેશન, એ જો હોય તો મેસેજ વધારે અને ક્વોલિફિકેશન કદાચ સેમ લેવલ ન પણ હોય, પણ સેમ લેંગ્વેજ આપણે યુઝ કરતા હોય ગમે કોમ્યુનિટીને અથવા તો ગમે રિજિયનમાં, તો એ પણ એક કે ને કે પાર્ટ છે ઇમ્પોર્ટન્ટ કમ્યુનિકેશનનો. નાઉ વી ગો ટુ ધ નેક્સ્ટ. Just give me a second. આપણે જોઈએ આનું મોડલ કેવું છે, બરોબર. જો આ છે ભાઈ બર્લોનું મોડલ, SMCR મોડલ. ટેકનિકલ પ્રોબ્લેમ થોડીક આવી જાય છે આમાં. હા, તો આમાં જો સોર્સમાં કીધું છે કોમ્યુનિકેશન સ્કિલ્સ, એટીટ્યુડ્સ, નોલેજ, સોશિયલ સિસ્ટમ અને કલ્ચર. તો આ બધી વસ્તુ જે છે એ સેન્ડરને અફેક્ટ કરવાની છે, કે જે સેન્ડર હોય એ પોતાનો મેસેજ જ્યારે બનાવતો હોય અથવા તો મેસેજ એના પાસે હોય તો એ આ જે બધા ફેક્ટર્સ છે એ મેસેજને અફેક્ટ કરતા હોય છે. હવે જે મેસેજ છે એ કન્ટેન્ટ કહેવાય, બરોબર. ચેનલ કઈ છે તો આપણે જોયું છે 5 સેન્સીસ છે આપણા, સ્મેલિંગ, લિસનિંગ, હિયરિંગ, એ બધું. અને પછી જે રિસીવર છે એના માટે પણ એ જ જોઈએ છે, કોમ્યુનિકેશન સ્કિલ્સ, એટીટ્યુડ, નોલેજ, સોશિયલ સિસ્ટમ અને કલ્ચર. કારણ કે જે સોર્સ હોય, બરોબર, એ પણ એક હ્યુમન બિંગ છે, અને જે રિસીવર છે એ પણ એક હ્યુમન બિંગ છે. તો સેન્ડર જ્યારે મેસેજ મોકલે ત્યારે એના આજુબાજુના કલ્ચર જે છે એને ઇફેક્ટ કરે છે, અને રિસીવર જ્યારે મેસેજ રિસીવ કરે ત્યારે પણ તેને ઇન્ટરપ્રેટ કરવા માટે તેના આજુબાજુનું જે કલ્ચર છે અથવા તો જે કોમ્યુનિટી છે તે ઇફેક્ટ કરે છે. નાઉ થર્ડ વન ઇઝ ટ્રાન્ઝેક્શનલ પ્રોસેસ. આપણે પેલી જોઈએ શેનન વીવર મોડલ, બીજી જોઈએ બર્લોનું મોડલ, અને આ ત્રીજું છે ટ્રાન્ઝેક્શનલ પ્રોસેસ. This model is based on the social approach of organizational behavior. The reciprocal determination of social learning is very similar to transactional approach of communication. Social approach of organizational behavior. સોશિયલ અપ્રોચ એટલે ફેસ ટુ ફેસ વાત કરવાની વાત આવી, બરોબર. આપણે સોશિયલ ક્યારે થઈએ કે જ્યારે આપણે બહાર ગયા હોય અથવા તો કોઈ સાથે પણ આપણે વાત કરતા હોય. તો આ રેસિપ્રોકલ ડિટર્મિનિઝમ ઓફ સોશિયલ લર્નિંગ એટલે એક આપે છે બીજો લે છે, બીજો આપે છે એ પેલો લે છે. તો એ જે રેસિપ્રોકલ થાય છે, બરોબર, આપ લે જે સામે સામે થાય છે, એની અહીંયા ટ્રાન્ઝેક્શનલ પ્રોસેસમાં વાત કરી છે. ટ્રાન્ઝેક્શન મોડ કે તમે એક વસ્તુ કોકને આપી એને પણ તમને આપી, તમે બીજી વસ્તુ એને આપી એને પણ સામે બીજી વસ્તુ આપી, તો એ ટ્રાન્ઝેક્શનલ મોડલ છે. આ જો ટ્રાન્ઝેક્શનલ મોડલ. કમ્યુનિકેટર સેન્સ એન્ડ રિસીવ્સ. કમ્યુનિકેટર સેન્સ એન્ડ રિસીવ. મેસેજ છે જે ઇનકોડ પણ થાય છે, ડીકોડ પણ થાય છે. હું તમને કહું, તમે મને કહો, બરોબર. એ રીતનું આ જે ટ્રાન્ઝેક્શનલ કોમ્યુનિકેશનનું મોડલ છે એ સમજવાનું છે. નાઉ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. તો ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન પણ 4 રીતે આપણે ડિવાઈડ કરી શકીએ, બરોબર. સોરી, 3 રીતે આપણે ડિવાઈડ કરી શકીએ. એઝ પર ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, એઝ પર ફ્લો ઓફ ઇન્ફોર્મેશન અને એઝ પર ધ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન. તો પહેલું છે એઝ પર ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. હવે તમારું જે ઓર્ગેનાઇઝેશન છે, બરોબર, એના સ્ટ્રક્ચર ઉપર કોમ્યુનિકેશન ડિપેન્ડ કરે છે. એમાં પહેલું છે ફોર્મલ કોમ્યુનિકેશન. તમે તમારા બોસ સાથે જે રીતે કોમ્યુનિકેશન કરો છો અથવા તમારા કલીગ સાથે જે રીતે કોમ્યુનિકેશન કરો છો એ ફોર્મલ કોમ્યુનિકેશન કહેવાય. એને આપણે પ્રોફેશનલ કોમ્યુનિકેશન પણ કહી શકીએ. સેકન્ડ વન ઇઝ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન ઓર ગ્રેપ વાઇન. તમે તમારા ફ્રેન્ડ્સ સાથે, તમારા ફેમિલી મેમ્બર્સ સાથે જે રીતે વાત કરો છો દેટ ઇઝ કોલ્ડ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન ઓર ગ્રેપ વાઇન. ઓકે, જેમાં ફિક્સ નથી હોતું, બટ ફોર્મલ કોમ્યુનિકેશનમાં એક પ્રોપર પ્રોસિજર હોય છે કોમ્યુનિકેશન કરવાની, કે જ્યારે ઇન્ફોર્મલ કોમ્યુનિકેશનમાં એવી કોઈ પ્રોસેસ હોતી નથી. સેકન્ડ વન ઇઝ બી, એઝ પર ફ્લો ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન કેવી છે એના ઉપર કોમ્યુનિકેશન તમારું ડિપેન્ડ કરે છે. અપવર્ડ કોમ્યુનિકેશન એટલે કે નીચે એમ્પ્લોઈઝથી લઈને મેનેજર પાસે જાય છે, મેનેજર પાસેથી લઈને ડાયરેક્ટર પાસે જાય છે, નીચેથી ઉપર જાય છે એટલે કે અપવર્ડ કોમ્યુનિકેશન છે. ડાઉનવર્ડ કોમ્યુનિકેશન ડાયરેક્ટરથી મેનેજર પાસે આવે છે, મેનેજર પાસેથી વર્કર પાસે એટલે કે એમ્પ્લોય પાસે આવે છે, એટલે કે ટોપ લેવલથી બોટમ લેવલ આવે એ ડાઉનવર્ડ કોમ્યુનિકેશન, અને બોટમ લેવલથી ટોપ લેવલે જાય એ અપવર્ડ કોમ્યુનિકેશન. હોરિઝોન્ટલ કોમ્યુનિકેશન એટલે કે ક્રોસ કોમ્યુનિકેશન
એમાં ફિક્સ નથી હોતું અપ કે ડાઉન,